રૂની ગામે યોજાયેલી મહાપંચાયતના વિવાદિત નિવેદનનો મામલો સામે આવ્યો છે। રિટાયર્ડ ફૌજી દશરથ ચૌધરીએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું। વિવાદ વકરતા હવે દશરથ ચૌધરીએ વિડીયો બનાવી માફી માંગી છે। યુવાનો ઉશ્કેરાતા બંને સમાજ વચ્ચે મોટું ધીંગાણું ખેલાયું હતું। બંને સમાજની માફી માંગી મામલો થાળે પાડવા વિનંતી કરી। રૂની રેલીમાં મારા દ્વારા આપવામાં આવેલ ભાષણ ગુસ્સામાં હતું, જેમાં ચૌધરી સમાજના આગેવાનોનું અપમાન અને રબારી સમાજના આગેવાનોનું અપમાન પ્રતીત થાય છે તથા રબારી સમાજના મારા મિત્રો અને ચૌધરી સમાજના મારા આગેવાનો ફોન દ્વારા મને ઠપકો આપેલ છે, તો હું આવેશમાં આવેલ આ ભાષણને વખોડું છું અને બંને સમાજના આગેવાનોની હું માફી ચાહું છું। જય હિન્દ।